तक वह शारीरिक दुखों को गणकार्य किए बिना अपने शिक्षा का दायित्व निर्वाह करते रहे। हमेशा हंसते चेहरे और अपने को सारा होने का ज्ञान दिखाते थे। आनंद भाई के साथ उन्होंने शून्य से समृद्ध दाम्पत्य का निर्माण किया था। भानुबेन के निधन के बाद समाज में एक अनूठा व्यक्तित्व रह गया है। आनंद भाई ने अपनी जीवन संगिनी और बेटियों ने मां को खो दिया है। रे जे माई सुदेवा तू हमने संभाली ले जे, तू हमारी रे जे माई सुदेवा तू हमने संभाली ले जे, तू हमने संभाली ले जे, तू हमने संभाली ले जे, तू हमने संभाली ले जे। हे आवो आवो जीवन जड़ पीवाने, समय आवो बीजाने लावो 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 जीवन जड़ पीवाने, समय मारया सो समाटे, हे તમે ઊંઘ માર્યા છો શા માટે, समय मारया सो समाटे, हे તમે ઊંઘ માર્યા છો શા માટે, રૂડો અવસર વીતી જાય રે જીવન જળ પીવાને, રૂડો અવસર વીતી જાય રે જીવન જળ પીવાને, રૂડો અવસર વીતી જાય રે જીવન જળ પીવાને, હે રૂડો અવસર વીતી જાય રે જીવન જળ પીવાને, આવો આવો જીવન જળ પીવાને, હે આવો આવો જીવન જળ પીવાને, શક્તિ આપે છે ઈશુ આત્મને, હે શક્તિ આપે છે ઈશુ આત્મને, શક્તિ આપે છે ઈશુ આત્મને, હે શક્તિ આપે છે ઈશુ આત્મને, જીવન નાની રહીની પાસે જીવન જળ પીવાને, જીવન નાની રેની પાસ રે જીવન જળ પીવાને, જીવન નાની રહીની પાસે જીવન જળ પીવાને, જીવન નાની રેની પાસ રે જીવન જળ પીવાને, આવો આવો જીવન જળ પીવાને, હે આવો આવો જીવન જળ પીવાને, તમે આવો બીજાને લાવો જીવન જળ પીવાને, તમે આવો બીજાને લાવો જીવન જળ પીવાને, સંસારી રંગ ઢંગ છોડી દઈને, હે સંસારી રંગ ઢંગ છોડી દઈને, સંસારી રંગ ઢંગ છોડી દઈને, હે સંસારી રંગ ઢંગ છોડી દઈને, તમે આવો બીજાને લાવો જીવન જળ પીવાને, લાવો જીવન જળ પીવાને, સૌ માનવીઓ ઈસુ ચરણે આવજો, સૌ
માનવીઓ ઈસુ ચરણે આવજો. સૌ માનવીઓ ઈસુ ચરણે આવજો. ઈસુ ચરણે આવજો. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. વાલા ધર્મજનો, પરિવારજનો, ડૉક્ટર ભાનુબેન આનંદભાઈ વસાવાના 40માની વિધિ નિમિત્તે આપ સૌ અત્રે ઉપસ્થિત થયા છો. હું મારા પરિવાર વતી, હું મારા દિલના ઉમળકાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 40 દિવસના દુઃખદ સમયગાળા દરમિયાન તમારો પ્રેમ, તમારી હૂંફ મારા પરિવારને ખૂબ જ મળતા રહ્યા છે. હું મારા પરિવાર વતી આપ સૌનો આભાર માનું છું. મને ખબર છે તમે ઘણે બધે દૂરથી અમને દિલાસો આપવા માટે, તમારો પ્રેમ આપવા માટે અત્રે હાજર રહ્યા છો, ઉપસ્થિત રહ્યા છો. હું ફરી દિલના ઉમળકાથી આપનું સ્વાગત કરું છું. સભા પુરોહિતને વિનંતી કરું કે 40માની વિધિ, પવિત્ર ખ્રિસ્તી યજ્ઞની વિધિ અર્પણ કરે. શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થયેલ આ સમયે સભા પુરોહિત ફાધર કિશોર સાથે અહીં ફાધરો છે સર્વેજન, સ્વર્ગસ્થ ડૉક્ટર ભાનુબેન માટે શ્રદ્ધાંજલિ આપવા આવનાર કુટુંબીજનો, સગાવાલા, મિત્રમંડળ અને આમંત્રિત ભાઈ બહેનો, 40માનું આપણે જ્યારે નામ લઈએ છીએ ત્યારે આપણને બધાને મુક્તિ ભણી દોરી જાય છે. બાઇબલમાં નજર નાખીએ, નૂહને કુટુંબ સાથે બચાવવામાં આવે છે, જળ પ્રલયમાં મુક્તિ તરફ લઈ જાય છે. ઇઝરાયેલી પ્રજાને 40 વર્ષો સુધી મિસરમાંથી ઇઝરાયેલ તરફ લઈ જાય છે ત્યારે એ મુક્તિ ભણી દોરી જાય છે. આ દિવસોમાં પ્રભુ ઈસુ 40 દિવસ સુધી મરણ પામ્યા, જીવતા ઉઠ્યા અને દરેક જણને, એટલે આપણને સૌને એમના દર્શન કરાવે છે ત્યારે મુક્તિ ભણી એ આપણને લઈ જાય છે. આજના દિવસે મૃત્યુ અને જીવન અંગે વાત કરવાના છે. આજના દિવસે સ્વર્ગસ્થ ભાનુબેન એ આપણી સાથે નથી પણ આપણી સાથે છે. એનો અનુભવ આપણે કરતા આવ્યા છીએ અને કરતા રહેવાના છે. એની વાત કરવાના છે. આપણા જીવનમાં આપણી સાથે જ પ્રભુ છે એની પણ વાત કરવાના છે, અનુભવ કરવાના છે. તો આ સાથે આ વિચારો અને લાગણીઓમાં આપણે બધા પ્રભુનું દર્શન સૌ પ્રથમ કરવા દિલ તરફ વળીએ. આ સમયે સર્વેને આપણે આપણા પાપો તરફ, ભૂલો તરફ, ખામીઓ તરફ નજર કરીએ, શાંત રહીએ. બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચન ને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખમ કુમારી મરિયમ, સર્વદેવતુન સંતો તથા આપ સૌ કરુણા સાગર મારા માટે માફી માંગુ. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો.
માફી દેજે રા પાપી પોહે મેરા માફી જરા પાપી પોહે મેરા દયા કરજે રા પસ્તાય રહે મેરા દયા કર જરા પસાય રહે મેરા ખરાબ વિચારને ખોટો બનેરા ખરાબ વિચારને ખોટો બનેરા ખોટો કરીને પાપી બનેરા ખોટો કરીને પાપી બનેરા માફી દેજે રા પવિત્ર ઓજે મેરા માફી જરા પવિત્ર ઓજે મેરા હાચા વિચારને હાચો બનહોરા હાચા વિચારને હાચો બનહોરા હાચો કરીને માફી આપહોરા હાચો કરીને માફી અપહોરા દયા કરજે રા લાયક ઓજે મેરા દયા કર જરા લાયક હોજે મેરા માફી જરા પાપી પોહે મેરા પાપી પોહે મેરા પાપી પોહે મેરા આપણા પ્રભુ પરમેશ્વરને યશોગાન ગાઈએ. कैसु गुरु तुम्हारी जय जय हो ईसु 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 गुरु तुम्हारी जय जय हो पालनहारा तुम्हारी जय जय हो पालनहारा तुम्हारी जय जय हो पालनहारा तुम्हारी जय हो जीवन देनारा आत्मा देवानी जय 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 जय हो ईसु गुरु तुम्हारी 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 जय जय हो પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પરમેશ્વર, તમારા જીવાડિયા સહુજનો જીવે છે, તમારા આપ્યા રાજ સૌ સંતો ભોગવે છે. અમારા સદગત બેન ભાનુબેનના મોતના બંધન વામી નાખો
એમને તમારા રાજ્યના સિંહાસનના પરમ વૈભવ પ્રાપ્ત થવું, આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પહેલો પાઠ. પહેલો શાસ્ત્રપાઠ, પુનરુત્થાનનો પ્રભાવ. આગલા 2 વર્ષોના પહેલા પાઠમાં આદર્શ ખ્રિસ્તી ધર્મસંઘનું વર્ણન કરવામાં આવ્યું છે. જે ધર્મસંઘમાં સાચી સંઘભાવના હોય તે સંઘનો આપોઆપ વિસ્તાર થવાનો જ. એ જ પુનરુત્થાન પામેલ ઈસુની શક્તિનો પ્રથમ પુરાવો છે. પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી પાઠ 5મો અધ્યાય કલમ 12-16. વધારે ને વધારે સ્ત્રી પુરુષો પ્રભુને શરણે આવતા હતા. એક મન થઈને બધા વિશ્વાસીઓની શલોમોનની પરસાળમાં ભેગા થતા. પણ તેમની મંડળીની બહારનું કોઈ તેમની સાથે જોડાવાની હિંમત કરતું નહીં. તેમ છતાં સામાન્ય જનતા તેમના વખાણ કરતી અને વધારે ને વધારે સ્ત્રી પુરુષો શ્રદ્ધા ધરાવતા થઈ પ્રભુને શરણે આવતા હતા. પ્રેષિતો લોકોમાં ઘણા ચમત્કારો અને પરચાઓ કરી બતાવતા હતા. પરિણામે લોકો માંદા માણસોને ઉપાડી લાવીને ચકલામાં, પથારીમાં અને ખાટલામાં સુવડાવતા હતા. જેથી પિત્તર ત્યાં થઈને નીકળે ત્યારે તેમનો પડછાયો સુદ્ધા કોઈના ઉપર પડે. યરુશલેમની આસપાસના ગામોમાંથી પણ લોકો માંદાઓને અને અશુદ્ધ આત્માઓથી પીડાતાઓને લઈને ટોળે વળતા અને બધાને સાજા કરવામાં આવતા. આ પ્રભુની વાણી છે. બાઇબલ અમારું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ. ખરા પરમેશ્વરે જગત બનાવ્યું, ખરા પરમેશ્વરે જગત બનાવ્યું. તેજએ માં લખાયું જીવન જ્યોતિ, તેજએ માં લખાયું જીવન જ્યોતિ. જગતમાં ઘણા સંતો બનાવ્યા, જગતમાં ઘણા સંતો બનાવ્યા. જીવન તેમનું લખાયું જીવન જ્યોતિ, જીવન તેમનું લખાયું જીવન જ્યોતિ. બાઇબલ અમારું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ. પાપી કાજે આવ્યો જગતમાં, પાપી કાજે આવ્યો જગતમાં. ઈસુ ખરો તારનારો જીવન જ્યોતિ, ઈસુ ખરો તરનારો જીવન જ્યોતિ. બાઇબલ અમારું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ. બાઇબલ અમારું જીવન જ્યોતિ. બાઇબલ અમારું જીવન જ્યોતિ. બાઇબલ અમારું જીવન જ્યોતિ. બીજો પાઠ. શ્રદ્ધાનો વિજય. પ્રથમ ઈસુ સંઘીના આદર્શ પ્રમાણે જીવવું અશક્ય નથી. ઈસુ ઉપર જીવંત શ્રદ્ધા હોય તો સંસારના બધા દુષ્ટ પ્રલોભનો ઉપર વિજય મેળવી જ શકીશું ને ઈશ્વરની આજ્ઞાનો પ્રમાણે જીવી જ શકીશું. સંત યોહાનના પહેલા પત્રમાંથી પાઠ 5મો અધ્યાય કલમ 1-6. ઈશ્વરનું એકે એક સંતાન સંસાર ઉપર વિજયી થાય છે. ઈશ્વરનું એકે એક સંતાન સંસાર ઉપર વિજયી થાય છે. જે કોઈ એમ માને છે કે ઈસુ એ ઈશ્વરના અભિષિક્ત છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ જનક ઉપર પ્રેમ રાખે છે તે સંતાન ઉપર પણ પ્રેમ રાખે જ છે. આપણે ઈશ્વરના સંતાનો ઉપર પ્રેમ રાખીએ છીએ એ ખાતરી તો થાય જ છે જો આપણે ઈશ્વર ઉપર પણ પ્રેમ રાખતા હોઈએ અને તેઓની આજ્ઞાનું પાલન કરતા હોઈએ. ઈશ્વર ઉપર પ્રેમ રાખવો એટલે જ એમની આજ્ઞાનું પાલન કરવું છે અને તેની આજ્ઞાઓ કંઈ બોજ સ્વરૂપો નથી, કારણ કે ઈશ્વરનું એકે એક સંતાન
સંસાર ઉપર વિજયી થાય જ છે. સંસારનો પરાભવ કરી વિજયી થનાર આપણી શ્રદ્ધા છે. સંસાર ઉપર કોણ વિજય મેળવે છે? એ જ જે ઈસુને ઈશ્વરના પુત્ર માને છે. જળ અને રક્ત દ્વારા આવ્યા હતા તો તે ઈસુ છે. માત્ર જળ નહીં પણ જળ અને રક્ત બંનેથી, અને ઈશ્વર આત્મા તેમની સચ્ચાઈ અને સાખ પૂરી પાડે છે, કારણ પવિત્ર આત્મા સત્ય સ્વરૂપ જ છે. આ પ્રભુની વાણી છે. बाइबल देवा गोटी जीवन दनेरा अब जाओ नया तुम बदेरा पव बोया બાઇબલ દેવા ગોઠી જીવના આધાનેરા હવે જાઓ નયા તુમ બદરા પામોયા उनाया वा तुम उनाया वारा ईसु गुरु काया केरा पव बोया ઉનાયા આવા તુમ ઉનાયા અમારા ઈસુ ગુરુ કઈ અકરા પામોયા मोटा वे जीवना फुकेरा पव बोया पिया वे जीवना पायरा पव बोया મોટા વે જીવના ફુકરા પાઉમોયા પિયા વે જીવના પાયરા પાઉમોયા पाप्याने माफी मिली जायरा पव बोया दुख्याने मिली જાય સુકેરા પવ બોયા પાપ્યાને માફી મિલી જાય રા પાઉમોયા દુખ્યાને મિલી જાય દુખરા પાઉમોયા તિયા કે નો મન જા તું મોતિયા કે નો માને જા હાચો માર્ગ મિલી જાય રા પવ બોયા તિયા કનો માન જા તું મોતિયા કનો માન જરા હાચો માર્ગ મિલી જાય રા પાઉમોયા બાઇબલ દેવા ગોટી જીવના દનેરા આવ જાઉં નયા તું બદેરા પવ બોયા બાઇબલ દેવા ગોઠી જીવના આધાનેરા હવે જાઉં નયા તુમ બદરા પાઉમોયા પ્રભુ તમારા અંતરમાં વસો. સંત યોહાનના ગ્રંથમાંથી આજનો લીધેલો શુભ સંદેશ. આજના પ્રસંગને અનુલક્ષીને આજનો શુભ સંદેશ પસંદ કરવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ કહે છે, હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે અને તે સજા પાત્ર રહેતો નથી, પણ તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે. હું તમને સાચે સાચ કહું છું કે એવો સમય આવી રહ્યો છે અને અત્યારે આવેલો જ છે જ્યારે મૃત્યુ પામેલાઓ ઈશ્વરના પુત્રનો સાદ સાંભળશે અને જેવો સાંભળશે તેવો જીવન પામશે, કારણ પિતા જેમ જીવનદાતા છે તેમ તેણે પુત્રને પણ જીવનદાતા થવાનું બક્ષેલું છે. જેમણે સત્કર્મો કર્યા હશે તેઓ નવજીવન પામવા માટે અને જેમણે દુષ્ટ કર્મો કર્યા હશે તેઓ સજા પામવા માટે. આ પ્રભુની વાણી છે. સ્વર્ગસ્થ ડૉક્ટર ભાનુબેનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે અહીં ભેગા થયા છીએ ત્યારે આપણને બધાને મૃત્યુ અને જીવન અંગે સમજાવવા માંગીએ છીએ. મૃત્યુ અને જીવન આજે આપણે સાંભળ્યું છે એમ હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે અને શાશ્વત જીવન મળે છે. શાશ્વત જીવન ત્યારે જ મળશે જ્યારે હું વિશ્વાસ રાખું, શ્રદ્ધા રાખું. સ્વર્ગસ્થ ડૉક્ટર ભાનુબેનના ઘરે એટલે ડૉક્ટર આનંદભાઈના ઘરે હું જ્યારે એક વખત મુલાકાતે ગયો હતો અને મુલાકાતે ગયો હતો ત્યારે આદિલોકમાં હિન્દી ભાષામાં એક લેખ લખાય તે માટે
જો ડૉક્ટર ભાનુબેન એ જવાબદારી લે, કારણ કે એમનો વિષય હતો હિન્દી, તો સારું. એ સમયે હું ઘરે ગયો અમદાવાદ, અને ત્યારે તેઓ રસોડામાં હતા અને એક બીજી બેન હતી, એમની સાથે વાત કરતા હતા. ત્યારે તેઓ કોકણીમાં વાત કરતા હતા. ફાધર અઠ આના હા તેનેसाठी બેસ ખાવલા બનવલા પડી. ફાધર અહીં આવ્યા છે એટલે એમના માટે સરસ આજે ખાવાનું બનાવવું પડશે, એમ ભાનુબેન કહેતા હતા. એ એમની સાથે બીજી બેન હતા. એમ મેં સાંભળ્યું એટલે હું તરત જ રસોડામાં ગયો અને મેં એમને ભાનુબેનને કીધું, તુલા ये ઘરમાં ગમહ, તમને આ ઘરમાં ગમે છે? તો એમણે યસ, હા ફાધર. અને મને ગમે છે એની વાત કરતા હતા ત્યારે મને ફાવે છે, મને ગમે છે એની વાત કરતા હતા ત્યારે મેં સ્વીકારી લીધું છે, મને ગમે છે એવી વાત કરતા હતા ત્યારે મારી આ ઘરમાં પ્રગતિ થઈ રહી છે, હું આગળ વધી રહી છું. અને ઘણું બધું એ કહેવા માંગતા હતા. એ સમયે થોડી વાત થઈ, સંવાદ થયો અને ડૉક્ટર આનંદભાઈ સાથે વાત થઈ કે આપણે જે આદિલોક છે એમાં હિન્દી ભાષામાં લેખ લખાવવો જોઈએ અને એના માટેની જવાબદારી ભાનુબેન લે તો સારું. એમણે હા પાડી અને એ રીતે પહેલો એ મારો પરિચય હતો. આજે આપણને શ્રદ્ધાંજલિ આપવા અહીં આવ્યા છે ત્યારે હું જ્યારે ભાનુબેન તરફ દ્રષ્ટિ કરતો હતો અને બાઇબલ તરફ દ્રષ્ટિ કરતો હતો ત્યારે બાઇબલમાંથી ઘણા બધા રેફરન્સ મને દેખાયા. પહેલું એ હતું યોહાનના ગ્રંથમાં 3 અધ્યાય 16મી કડીથી 17મી કડી સુધી. ઈશ્વરને જગત પર એટલો પ્રેમ હતો કે તેણે એકનો એક દીકરો અર્પી દીધો, જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ના પામે પણ શાશ્વત જીવન પામે. ભાનુબેન બીજા કુટુંબમાંથી આવતા હતા અને એમણે શ્રદ્ધા રાખવી પડે તો આ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડે અને ખરેખર એમણે રાખી. શ્રદ્ધામાં આવ્યા, શ્રદ્ધામાં મોટા થયા ડૉક્ટર આનંદભાઈ સાથે અને પ્રેમાળ કુટુંબમાં અને સગાવાલા સાથે. અને એમણે શ્રદ્ધા રાખીને તેઓ આગળ વધ્યા. ત્યારે મને એક બીજો રેફરન્સ મળ્યો અને એ હતો શિષ્યોને ઈસુ કહે છે, જે કોઈ મારો અન્યાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ પાછળ આવવું જોઈશે. પોતાનો ક્રોસ ઉપાડવો પડશે. અને ભાનુબેન પર ક્રોસ આવ્યો, મુશ્કેલી પડી, દુઃખ વેઠ્યું, પણ એમણે સ્વીકાર કર્યો. એ પોતાનો ક્રોસ હતો અને સ્વીકારી લીધું અને 1-2 વર્ષ કાઢ્યા, પણ એમને સ્વીકારી લીધું હતું એટલે એ આગળ વધ્યા એ બાબતમાં. અને જ્યારે એ ક્રોસ એમણે સ્વીકાર્યો ત્યારે જેવો જેવો મળવા જતા હતા, જેમની સાથે વાત કરતા હતા, ત્યારે એમને શાંતિનો અનુભવ થતો હતો. આની સાથે મને એક બીજું રેફરન્સ જાણવા મળ્યું, એ મારી દ્રષ્ટિ આગળ આવ્યું અને એ હતું યોહાનનો 9મો અધ્યાય 2જી કડીથી 4થી કડી સુધી. ઈસુ અને શિષ્યો આગળ જતા હતા, ત્યાં ઈસુએ આંધળા માણસને જોયો. ઈસુએ આંધળા માણસને જોયો અને શિષ્યો ઈસુને પૂછે છે, ગુરુજી, આ માણસ કેમ આંધળો જન્મ્યો છે? પ્રભુ ઈસુ જવાબ આપે છે, આ માણસ ઈશ્વરની એમનામાં શક્તિ પ્રગટ થાય એના માટે જન્મ્યો છે, ઈશ્વરનો મહિમા થાય એના માટે જન્મ્યો છે. એટલે હું વિચારતો હતો, આટલું દુઃખ અને આટલી બધી સહન શક્તિ તો એ કંઈક મહિમા પ્રગટ કરવા માટે હશે.
કોઈને ખબર પડી નહીં ક્યારે શું થાય, પણ એમણે દુઃખ સહન કર્યું. અને એમાંથી હું એટલું જ સમજુ છું અત્યારે પણ કે આપણને બધાને એક કરવા માટે, આપણે બધા સમ સહકારમાં રહીએ તેના માટે, આપણે બધા એકતા અને તાકને બંધાઈએ એના માટે, આપણે બધા પ્રેમથી જીવીએ એના માટે, આપણે આપણા પર પણ કોઈક વખત એવી મુશ્કેલી આવી પડે તો આવો ક્રોસ આપણે સ્વીકારીએ એના માટે. એટલે કદાચ ઈશ્વર કોઈક એવી શક્તિ પ્રગટ એમનામાં કરી, મહિમા પ્રગટ કર્યો, એમ હું સમજતો થયો. અને જરૂર મને લાગે છે ત્યાં સુધી સ્વર્ગસ્થ ભાનુબેન એ બધું સ્વીકાર્યું છે ત્યારે જરૂર એમને મહિમા મળ્યો છે અને પ્રભુ સાથે એ છે. આની સાથે મને એક બીજો દાખલો યાદ આવે છે અને એ છે યુહાનના ગ્રંથમાં લખ્યું છે, હું દ્રાક્ષનો વેલો છું, તમે ડાળીઓ છો. જે મારામાં વસે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે. ભાનુબેન પ્રભુ ઈસુમાં માનતા થયા, શ્રદ્ધા થયા, ફળ મળ્યું. 2 દીકરીઓ, એક ડૉક્ટર બને છે અને બીજી હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. આસ્થા ડૉક્ટર બને છે અને એશા એ સેન્ટ જેમ્સ કોલેજમાં TYBAમાં અભ્યાસ કરે છે. એ ફળ મળ્યું છે અને એ સારું ફળ મળ્યું છે. અને એ રીતે એમણે જ્યારે પ્રભુ ઈસુ સાથે એક થયા, પ્રભુ ઈસુ એમને એ ફળ આપે છે અને હું એમ જ માનું છું કે જરૂર એમને એ ફળ મળ્યું છે. આ કુટુંબમાં આજે ડૉક્ટર આનંદને પ્રભુ ઈસુ કહે છે અને મને યુહાનના શુભ સંદેશમાં 14મા અધ્યાયમાં મને એ દેખાય છે. પ્રભુ ઈસુ કહે છે એમને, હું જ માર્ગ છું અને હું જ સત્ય છું અને હું જ જીવન છું. આ કુટુંબમાં એક માર્ગ મળ્યો છે. એ માર્ગમાં એ સત્યની માર્ગે એવો આગળ વધ્યા, એમને જીવન મળ્યું એ કુટુંબમાં અને તેઓ આગળ ધપાવી રહ્યા છે. અને આવું જ્યારે થયું છે ત્યારે અને આવા અનુભવ આ કુટુંબમાં થયા છે ત્યારે મારા આ બાઇબલમાં હું જ્યારે દ્રષ્ટિ કરું છું ત્યારે એક બીજું દ્રષ્ટાંત યાદ આવે છે અને એ છે પ્રભુ ઈસુ મરણ પામ્યા, પ્રભુ ઈસુ જીવતા ઉઠ્યા અને પ્રભુ ઈસુ જ્યાં જ્યાં ગયા ત્યાં એમણે ખાતરી અપાવી કે હું જીવતો ઉઠ્યો છું. અમુક ચેલાઓને ખબર પડી કે હવે આપણાથી કશું થઈ શકે એવું નથી. અમુક જણાને ચેલાઓને એવું લાગ્યું કે દર્શન મળ્યું નથી, એટલે એમણે ધંધો ચાલુ કર્યો. શાનો? માછલા પકડવાનો. એટલે ચેલાઓ માછલા પકડવા ગયા હતા અને આખી રાત માછલા પકડ્યા પછી પણ એમને એક પણ માછલી આવી નહીં, પકડાઈ નહીં. એ વખતે પ્રભુ ઈસુ ત્યાં જાય છે અને પિત્તરને કહે છે, જે લખ્યું છે વાંચું છું, ઈસુ સિમોનને કહે છે, થોડી ઊંડા પાણીમાં લઈ લે અને તારી જાળ માછલા પકડવા માટે પાણીમાં નાખ. અને એ વખતે પિત્તરે કહ્યું, પ્રભુ આપ કહો છો ને એટલે હું નાખું છું, હું તમારા પર શ્રદ્ધા રાખું છું ને એટલે નાખું છું. અને પિત્તર જાળ નાખે છે અને આપણે બધાને ખબર છે કેટલાય માછલા આવ્યા. આજે પ્રભુ ઈસુ આ પ્રેમાળ કુટુંબમાં ડૉક્ટર આનંદ અને 2 બેબીઓ છે અને ડૉક્ટર આનંદના મમ્મી પપ્પા છે, ભાઈઓ બહેનો છે. એમને કહે છે કે બસ હું આવું છું આશા નિરાશામાં, હું તમારી સાથે છું અને તમને સફળતા મળશે, જીવનમાં આગળ વધો. અને જ્યારે આપણે આ પાસકા ઋતુમાં છીએ ત્યારે પ્રભુ ઈસુ જેવો જેવો શ્રદ્ધા રાખે છે, જ્યાં જ્યાં ઈસુનું નામ લેવામાં આવે છે
ત્યાં ઈસુ હાજર થાય છે. એટલે આજે આપણે પ્રાર્થના કરીશું આ પ્રેમાળ કુટુંબ માટે કે સદા પ્રભુ ઈસુ એમની પડખે રહે. સ્વર્ગસ્થ ડૉક્ટર ભાનુબેને જે પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખીને આગળ ચાલ્યા, એમણે ક્રોસ ઉપાડી લીધો અને એમ કરીને પ્રભુ ઈસુ પર શ્રદ્ધા રાખી એમના જીવનમાં એમને સફળતા મળી. એ જે સફળતા છે એ સફળતા ચાલુ રહે એ માટે આજે આપણે આ પ્રેમાળ કુટુંબ માટે પ્રાર્થના કરીશું. સદા પ્રભુ ઈસુ એમને દોરતા રહે, એમનું રક્ષણ કરે અને જ્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે પ્રભુ ઈસુ એમની પડખે રહે અને આપણે પણ એમને પડખે રહીએ. આમીન. અર્પણ વિધિ. રોટી દરખરો અર્પણ કરને, ગુરુ હાથે અમે અર્પણ કરજે. રોટી દરખરો અર્પણ કરને, ગુરુ હાથે અમે અર્પણ કરજે. અર્પણમાં આપજે જીવન અમારે, અર્પણમાં આપજે જીવન અમારે. શક્તિ અમારે ને અકન અમારે, શક્તિ અમારે ને અકન અમારે. જીવન નાવે અમે અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. જીવન નાવે અમે અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. અમે આવે અમે અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. અમે આવે અમે અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. જી કઈ આપજો જીવનમાં અમારે, જી કઈ આપજો જીવનમાં અમારે. તીજ નઈને આવે અર્પણમાં તોરે, તીજ નઈને આવે અર્પણમાં તોરે. પગે પડીને અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. પગે પડીને અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. અમે હવે આમ અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. અમે આવે અમે અર્પણ કરને, હરી મિલીને અર્પણ કરજે. હરી મિલીને અર્પણ કરજે, હરી મિલીને અર્પણ કરજે. સર્વસંમત પિતા પરમેશ્વર સ્વીકાર્ય માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્વપ્નને માટે આપણા જગતના સભાના કલ્યાણાર્થે આપના વરદાનને સ્વીકારો. પ્રાર્થના કરીએ. હે દયાળુ પ્રભુ, ઈસુની શાંતિ છાયામાં પોડી ગયેલા સૌને માટે અને વિશેષ કરીને અમારા સદગત બહેન ભાનુબેન માટે આ નૈવેદ્ય તમારે ચરણે ધરીએ છીએ. આ પુનિત યજ્ઞના પ્રતાપે મૃત્યુના પાશમાંથી એમને ઉગારી લો અને પરમ જીવનની અક્ષયમાળા પહેરાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભા સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભા સ્તુતિ કરવામાં સદંતર ફલે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસંમત સનાતન પરમેશ્વર, આ મંગલકાળે ભગવાન ઈસુના બલિદાનના પ્રતાપે નવજીવનનો આ ઉત્સવ ઉજવતા અમે વિશેષ ભક્તિ અને ઉમંગથી તમારા મહિમાના ગાન ગાઈએ છીએ. નૂતન અને સનાતન જીવનને વરીને એમણે સૌને પ્રકાશના સંતાનો બનાવી દીધા. સ્વર્ગ ભવનના દ્વારો ખોલી નાખ્યા અને પોતાના ભક્તોને
શાશ્વત મહિમાના સિંહાસને બેસાડ્યા. એમના મરણથી અમારું મરણ ટળ્યું, એમના પુનરુત્થાનથી અમને અમર જીવન મળ્યું. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર, આખું સૃષ્ટિ મંડળ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠે છે અને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોની અને સંતો તમારા મહિમાના નિત્ય ગુણગાન ગાયા કરે છે. પાવન પાવન ઈશ્વર, પાવન 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 ઈશ્વર, સ્વર્ગ મહિમા દિખાતા તેરી, સ્વર્ગ મહિમા દિખાતા તેરી, સ્તુતિ તવ ગાયે પૃથ્વી સારી, સ્તુતિ તવ ગાયે પૃથ્વી સારી, જય 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 પ્રભુ જય હો તેરી, જય 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 પ્રભુ જય હો તેરી, પાવન 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 ઈશ્વર, પાવન 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 ઈશ્વર, પાવન 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 ઈશ્વર. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારા માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને શિષ્યોને પ્યાલો આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિના અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમે હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક બન્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધીશ સેબાસ્ટિયન મસ્કરેસને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. તમારા ભક્ત ભાનુબેનને તમે આ સંસારમાંથી આજે તમારી પાસે ભણાવેલા છે, તેમને આશરો આપો. સ્મરણ સંસ્કાર દ્વારા તે તમારા પુત્રના મોતના સહભાગી થયા હતા. એમના પુનર્જીવનમાં પણ એમને સહભાગી કરવાની કૃપા કરો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા પર આપતજનોને
તેમજ તમામ સદ્ગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને ઈસુ જણે કુમારી મરિયમ એના પતિ સંત જોસફ પુણ્ય શ્લોક પ્રસિદ્ધો અને યુગ યુગ તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનો સદભાગ્ય આપો. पूजा करने आवे हमें परमीराणे पगे पड़ने आवे आ मेरा पगे पड़ने आवे आ मेरा पूजा करने आवे हमें परमीराणे पगे पड़ने आवे आ मेरा पूजा करने आवे हमें परमीराणे पगे पड़ने आवे आ मेरा बहादोरे पोहे आवे पर हो राखीने एक कुटुंबनी आवे हारी मिलीने बहादोरे पोहे आवे पर हो राखीने एक कुटुंबनी आवे हारी मिलीने आरती करने आवे हमें ईसु देवाणे पगे पड़ने आवे आ मेरा आरती करने आवे आवे ईसु देवाणे पगे पड़ने आवे आ मेरा भक्ति करजे भक्ते आमे पेगे मिलीने तारण करजे तारण हारा दया करीने भक्ति करजे भक्ते आमे पेगे मिलीने तारण करजे तारण हारा दया करीने प्रार्थना करने आवे हमें पवित्र जीवाणे पगे पड़ने आवे आ मेरा प्रार्थना करने आवे आमे पवित्र जीवाणे पगे पड़ने आवे आ मेरा प्रेम करजे आरी रोजे रोजे आमारे शांति आपजे सुखी करजे जीवन आमारे प्रेम करजे आरी रोजे रोजे आमारे शांति आपजे सुखी करजे जीवन आमारे आभार मानने आवे हमें आरी मिलीने पगे पड़ने आवे आ मेरा आभार मानने आवे हमें हारी मिलीने पगे पड़ने आवे आ मेरा पूजा करने आवे हमें परमीराणे पगे पड़ने आवे आ मेरा पूजा करने आवे हमें परमीराणे पगे पड़ने आवे आ मेरा 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 ओ आमा बाका दूरे हो हर गाम तोरा नावे पवित्र मनावजे तोरा जे आवे जहकी हर गामे जहकी धरती पे धर लो तू के जे आमा बाजा हाने रोज मिलो आजे रो मानो बाबा तू दे जे आमा गुनगारू ने माफी देते कि आमा गुना माफी तू दे दे खोटी बाटे चला हमने अटकावजे आप तू मेरे को हमने बचावजे ओ आमा बाका तूने हो
ગામ તોરા નાવે પવિત્ર મનાવજે તોરા નાવે પવિત્ર મનાવજે તોરા નાવે પવિત્ર મનાવજે તોરા નાવે પવિત્ર મનાવજે. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી ને બંધનમાંથી અમને બધાને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને બધાને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમે બધાને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, ગુનાઓ તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા અને ભરોસા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત થતાં આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રેમાળ પ્યારા ઈસુજી મારા મન મંદિરે પધારો રે. પ્રેમાળ પ્યારા ઈસુજી મારા મન મંદિરે પધારો. પ્રેમાળ પ્યારા ઈસુજી મારા મન મંદિરે પધારો રે. હે તમારા વિના જીવન સુનું જીવન સાથે પધારો રે. કે તમા વિના જીવન છોનો જીવન સાથે પધારો. હે આત્મા તણી તો ભૂખ ગણી છે, આત્મિક અન્ન ખવડાવો રે. આત્મા તણી તો ભૂખ ગણી છે, આત્મિક અન્ન ખવડાવો રે. જીવન નદીના નીર સુકાયા, જીવન નીર પીવડાવો રે. જીવન નદીના નીર સુકાયા,
જીવન નીર પીવડાવો રે. સત્ય જીવનનો રસ્તો તમે છો, તમે જ નિત્ય ચલાવો રે. સત્ય જીવનનો રસ્તો તમે છો, તમે જ નિત્ય ચલાવો રે. સત્ય જીવનનો રસ્તો તમે છો, તમે જ નિત્ય ચલાવો રે. સત્ય જીવનનો રસ્તો તમે છો, તમે જ નિત્ય ચલાવો રે. પ્રેમના સાગરો ઈસુ તમે છો, પ્રેમનું પાન કરાવો રે. પ્રેમના સાગર ઓઈશું તમે છો, પ્રેમનું પાન કરાવો રે. પ્રેમનું સાગર ઈસુ તમે છો, પ્રેમનું પાન કરાવો રે. પ્રેમના સાગર ઓઈશું તમે છો, પ્રેમનું પાન કરાવો રે. હે પ્રેમાળ પ્યારા ઈસુજી મારા, મના મંદિરે પધારો રે. મના મંદિરે પધારો રે. મના મંદિરે પધારો રે. મના મંદિરે પધારો રે. એક ભાણો ને કુજે ખાણોરા, પ્રેમે ભોજન યાદ રાખે જા. એક ભાણો ને કુજ ખાણોરા, પ્રેમ ભોજન યાદ રાખજા. ઓહો પરમી હેરાણે પૂંજારો રા, પૂંજારાણે યાદ રાખે જા. અપોહો પરમી હેરાણ પૂજારો રા, પૂજરાણે યાદ રાખજા. પરમ પ્રસાદી માં પરગટે ઈસુરા, પ્રેમેથી આણે યાદ રાખે જા. પરમ પ્રસાદી માં પરગટ ઈસુરા, પ્રેમથી આણે યાદ રાખજા. દેવી ધરતી પર નવો જીવન નવોરા, અમર જીવન યાદ રાખે જા. દેવ ધરતી પર નવો જીવન નાવોરા, અમર જીવન યાદ રાખજા. પપી પર જાણે તારે નારે આવોરા, તારે નારાણે યાદ રાખે જા. પાપી પર જાણ તાર નારે આવોરા, તાર નારાણે યાદ રાખજા. એકે ભાણો ને કુજે ખાણોરા, પ્રેમે ભોજન યાદ રાખે જા. એક ભાણો ને કુજે ખાણોરા, પ્રેમ ભોજન યાદ રાખજા. પ્રેમ ભોજન યાદ રાખજા. પૂજારાણે યાદ રાખજા. પ્રેમથી આણે યાદ રાખજા. ઉપસ્થિત સૌ સ્વજનો અને વડીલો, અમારા પરિવાર વતી આભારના બે શબ્દો કહેવા માંગુ છું. એ પહેલાં એક વાત, મારા મનની વાત મૂકી રહ્યો છું કે આ ટ્રાઇબલ ચર્ચ છે, આ કેથલિક ધર્મસભાનું આદિવાસી ચર્ચ છે, જ્યાં સર્વનો સ્વીકાર છે. અહીંયા ધર્મમાં બિલકુલ ન માનતા વ્યક્તિઓથી લઈને જુદા જુદા ધર્મના
ઘણા બધા મારા સ્વજનો, મારા વડીલો, મિત્રો એ અહીંયા ઉપસ્થિત છે. આપ સર્વને અમે આ દેવળમાં આવકારીએ છીએ. અહીંયા ગુજરાત યુનિવર્સિટીના ઘણા બધા પ્રોફેસર મિત્રો, વડીલો એ પણ આવ્યા છે. જીવન દરમિયાન આ બધા જ ધર્મના, બધા જ સમાજના, બધી જ માન્યતાના લોકો, વ્યક્તિઓનો સહકાર મળતો હોય છે, જરૂરી હોય છે, જે અમને પ્રાપ્ત થયો છે અને આજે પણ એ દેવળમાં અમે જોઈ શકીએ છીએ. એટલે ફરીથી કહેવા માગું છું કે આ દેવળમાં, આ કેથલિક ચર્ચમાં સર્વનો સ્વીકાર છે, કોઈની બાદ બાકી નથી. એવું કહીને હું મારી વાત એ તમારી સામે મૂકીશ. હું સૌથી પહેલાં ગુજરાત યુનિવર્સિટીનો આભાર માનીશ. ગુજરાત યુનિવર્સિટી પરિવારે અમને બંનેને ત્યાં કામ કરવાની તક આપી. છેક છેલ્લે સુધી હું પ્રોફેસર હિમાંશુ પંડ્યા, જે વાઇસ ચાન્સલર હતા, એમનો અને હમણાંના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાનો આભાર માનીશ, જેમણે છેલ્લા દિવસ સુધી અમારી સાથે અમને સહકાર આપ્યો છે. એની સાથે સાથે ઘણા બધા પ્રોફેસર મિત્રો આવ્યા છે. પરિવાર તો એક દિવસ પછી આવે, 2 દિવસ પછી આવે, પણ મારો પહેલો પરિવાર એ અમારી સાથેના અમારા કલીગ્સ, હું નામ લઉં તો એ યાદી ઘણી લાંબી થાય, પણ આપને જણાવું કે અહીંયા પ્રોફેસર ભરત મહેતા MS યુનિવર્સિટીમાંથી આવ્યા છે. પ્રોફેસર અરુણ વાઘેલા આવ્યા છે, જે ઇતિહાસવિદ છે અને આદિવાસી ઇતિહાસમાં જેમનું બહુ મોટું કામ છે એ પણ છે. હું કાંતિભાઈને યાદ કરું, મહેશભાઈને યાદ કરું, ચીમનભાઈને યાદ કરું, રાજેશ ગામિતને યાદ કરું, દક્ષાબેનને યાદ કરું, બધાને જ બીજા પણ અહીંયા પ્રોફેસરો છે એમને યાદ કરું. ડૉક્ટર ભગવાનદાસ પટેલ આવ્યા છે, જેમણે આદિવાસી સાહિત્યમાં પુષ્કળ કામ કર્યું છે. એમના પુસ્તકો એ વિદેશની યુનિવર્સિટીઓમાં એ ભણાવાઈ રહ્યા છે. એ 81-82 વર્ષની ઉંમરે એ આજે આપણી સાથે દિલાસો આપવા માટે અહીંયા આવ્યા છે. હું એમનો પણ આભાર માનું. મારા પરિવારજનોને આજે ખાસ યાદ કરીશ, જે અમારી વચ્ચે આજે નથી, પણ માન્યા દાદાનું કુટુંબ, આદરણીય મૂળજી મોટા, ગુમાન મોટા, મોલુ ફોઈ, સરલા ફોઈ, એમના સંતાનો અહીંયા છે. આ સ્વજનો આજે અમારી વચ્ચે અહીંયા હયાત નથી. સોનજી મોટા નથી, નારણ મામા નથી, ઠાકોર મામા નથી, દાનુ મામા નથી, પણ એમનો પરિવાર એ આજે આપણી વચ્ચે છે. હું એમનો આભાર માનું. આ બધા જ અમારી કપરી પરિસ્થિતિમાં એ પોતાનું દુઃખ સમજીને અમારી સાથે રહ્યા છે. હું કાટકુવાની આજની આ ભજન મંડળીનો ખાસ આભાર માનું. તમે જે ભજનો સાંભળ્યા એ ચૌધરી, વસાવી અને ગુજરાતીમાં હતા. ફાધર ઈશ્વન હમણાં થોડાક શબ્દો એમણે કુકણામાં એ બોલ્યા. કેટલું સરસ કુકણા એ બોલી શકે છે. તો આ જુદી જુદી ભાષાઓના ભજનો સરસ રીતે રજૂ કર્યા. હું કાટકુવા ગામનો અને કાટકુવા ધર્મ મંડળીનો પણ આભાર માનું છું. એની સાથે સ્થાનિક ભજન મંડળી, સ્થાનિક ધર્મસભાનો પણ આભાર માનું છું. ખાસ કરીને સ્થાનિક ધર્મસભાની વાત કરીએ ત્યારે આ ધર્મસભાના વડા સભા પુરોહિત પીસી કિશોરનો ખાસ આભાર માનીશ કે એ દિવસે અમે આ પ્રસંગ ક્યાં કરીએ અને ફાધર ચાર્લ્સ અને ફાધર કિશોરે એ આખી જવાબદારી સંભાળી લીધી. આખો સરસ રીતે એ અંતિમ વિધિનો પ્રસંગ પણ થયો અને આજે પણ આ તક આપી એના માટે ફાધર પીસી કિશોર, ફાધર વેલી પણ અહીંયા ઉપસ્થિત છે, ફાધર રાજ છે, ફાધર જેકોબ, ફાધર પીટર, ફાધર ચાર્લ્સ અને ફાધર અશ્વિન અને અમારા પરિવારના ફાધર જુલિયસ અને ફાધર જેમ્સ. હું આપ સર્વ ફાધરોનો આભાર માનું છું, સિસ્ટરોનો આભાર માનું છું, જેમણે સતત પરિવારની જેમ અમને હૂંફ આપી છે. આ સરસ સજાવટ માટે સિસ્ટર નિકિતા અને મુખ્ય સિસ્ટર આપની ભૂમિકાનો અમે સ્વીકાર કરીએ છીએ. ફાધર ઈશ્વન છેક ડાંગથી અહીંયા આવ્યા છે. ફાધર ઈશ્વન ગામિત એ પારસપાડાથી અહીંયા આવ્યા. રાત્રે મોડે મેં એમને કીધું કે તમે આવો તો ગમશે, અમારો પરિવાર એ આપની સાથે સમય વિતાવવા માંગે છે અને એ લાંબી મુસાફરી કરીને આપણી વચ્ચે જોડાયા. હું એમનો આભાર માનું. સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ વિનાયક જાદવ, જે પણ અમારા મુશ્કેલ સમયમાં છેક છેલ્લે સુધી અમારી સાથે રહ્યા. આજે આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે નથી આવી શક્યા. એમનો પણ આભાર માનું છું. આદિલોક પરિવારને યાદ કરીશ. આદિલોક પરિવારના કનુ વસાવા, ઘનશ્યામ પરમાર, રાજુભાઈ અને બીજા સૌ મિત્રો, ધર્મેશ, આ બધાએ પણ મને બહુ જ ટેકો આપ્યો છે અને અમારી સાથે રહ્યા છે. એ સર્વનો આભાર માનું.
આજે આપણે બધા જ જોડાયા છે. બધાનો આભાર માનીને હું જોસેફ માસ્તર પરિવાર વતી આપ સર્વનો આભાર માનું છું. હું આશા રાખું છું કે અમારી આ વિધિ, અમારી આ પ્રાર્થના એ આપને ગમી હશે અને હમણાં સુધી તમે જે રીતે અમને સહકાર આપ્યો છે એ રીતે આવનારા સમયમાં પણ આ વિજય BBN સિરીઝ યાદ કરાવે છે. અદ્ભુત એમણે અંતિમ યાત્રાને કેદ કરી કેમેરામાં અને આપણી વચ્ચે મૂકી વિજયને પણ યાદ કરવા જ જોઈએ. આપ સર્વનો આભાર માનીશ અને આપણે સૌ ભોજન પછી જ છૂટા પડીશું. છેલ્લી પ્રાર્થના અને છેલ્લા ભજન સુધી આપણે અહીંયા હોઈશું. પછી કોઈ કે અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરવી હોય તો છેલ્લું ભજન ચાલતું હોય એ વખતે આપણે એ કરી શકીશું. આપ સર્વનો આભાર અને ખાસ તો હું પરમેશ્વર પિતાનો, ઈશ્વર પિતાનો આભાર માનીશ કે જેણે મને આ જિંદગી આપી છે, જેણે મને આ પરિવાર આપ્યો છે, જેણે મને આ સમાજ આપ્યો છે, જેણે મને આ દેશ આપ્યો છે. આભાર. અને તમને જે ખોટ પડી છે હું સમજી શકું છું, કારણ કે તમારી સાથે હું સંપર્કમાં છું ઘણા વખતથી. અને 2 વખત તમારા ઘરે અમદાવાદમાં આવેલો. બે વખત તમારા ઘરે બહેન બીમાર હતા ત્યારે હું આવેલો. ત્યારે જે અનુભવ થયો એમાંથી ખબર પડે છે કે તમારી કેટલી ઊંડી ખોટ હશે. ભાનુબેન ખૂબ પ્રેમાળ હતા અને હું ગયો બીમાર હતો પણ હંમેશા મારી ચિંતા કરતા. કંઈક નાસ્તો કરાવવા માટે, ચા આપવા માટે, ખાઈને કંઈક. અને ઘણી જગ્યાએ મેં મળ્યા છે. એ સ્મિત એ બીજાનો વિચાર કરનાર વ્યક્તિ. એટલે મારા માટે ધર્મ એ પ્રેમ છે, બીજું બધું સંપ્રદાય છે. અને આજે અલગ અલગ લોકો જુદી જુદી જગ્યાથી, અલગ અલગ સ્ટેટસમાંથી બધા અહીંયા ભેગા થયા છીએ. આ પ્રેમ આપણે બંધાય છે. એટલે તમને અમને તમારી દીકરીને જે ખોટ પડી છે અમે તો આશ્વાસન નહીં આપી શકીએ. અને સમય અને પ્રભુ તેને જવાબ આપશે. પણ મને ખાતરી છે એમની દીકરીઓ જે કંઈ સંસ્કાર એમને આપ્યા છે અત્યારે તમે જોઈ શકું છું એમના દ્વારા ભાનુબેન રહેશે જ. અને એટલું આશ્વાસન આપી શકીએ કે વિશ્વાસી તરીકે આપણે એટલા માટે અહીંયા આજે ભેગા થયા છીએ. અને ખાસ અત્યારે પાસ્કા ઋતુ ચાલે છે. પ્રભુ ઈસુના પુનરુત્થાનનો ઉજવણીનો દિવસો એ સત્ય એ જ આપ્યું છે. આ ખુરુસ કે મોત એ આવ્યું નથી આપણું જીવનનું. પ્રેમ માટે જે જીવનનું બલિદાન આપ્યું છે એનું ફળ એ બિયારણ છે, એ વૃક્ષે જ. અને પ્રભુ પુનરુત્થાન પામીને આ સત્ય દેખાડીએ છે. મૃત્યુ અંત નથી, હજુ જીવન છે જ. અને પ્રભુનું વચન છે, હું જ જીવન છું, હું જ પુનરુત્થાન છું. જે મારામાં વિશ્વાસ રાખે આનંદ જીવન પામશે. અને એ જ વિશ્વાસથી, એ જ શ્રદ્ધાથી આપણે અહીંયા બધા ભેગા થયા છે. તમે પણ અહીંયા આવ્યા છો. અને એ જ અમારા આશ્વાસન છે બધા ફાધરો વતી, સિસ્ટર વતી અને પેરિસના ધર્મજનો વતી તમને એ આશ્વાસન પાઠવું છું. અને પ્રભુ હંમેશા સાથે રહીને જે કંઈ પૂછ્યું છે બધું પ્રભુ પૂરી પાડે. એટલે જે લોકો દૂર દૂરથી આવ્યા છે સૌને પણ નમસ્કાર. છેલ્લી પ્રાર્થનામાં દોરાઈએ. આ છેલ્લી પ્રાર્થનામાં હું વિશેષ પ્રાર્થના કરવા માગું છું. હું જ્યારે ડાંગમાં હતો અને આપણા કુકણા સમાજ સાથે હતો ત્યારે હંમેશા વડીલો એવું કહેતા હતા કે
આપણામાંથી કોઈ સ્વજન ના હોય, સ્વર્ગસ્થ થાય તો એનો આત્મા આડા વડીલ એટલે કે જેઓ મરણ પામ્યા છે એમની સાથે રહે અને એમની સંગાથે એ આત્મા શાંતિનો અનુભવ કરે. આજે સ્વર્ગસ્થ ડૉક્ટર ભાનુબેન માટે પ્રાર્થના કરું છું, એમના કુટુંબમાંથી અને ડૉક્ટર આનંદના કુટુંબમાંથી જેઓ સ્વર્ગ થયા છે એમની સાથે ભાનુબેનના આત્મા રહે અને એ પ્રભુના સંગાથમાં રહે. હે સર્વશક્તિમાન પ્રભુ, તમારો પ્રસાદ મુક્તિને પંથે અમારું ભાથું બની રહો. અમારા બહેન અમારી પહેલાં પોતાની યાત્રા પૂરી કરી તમારી પાસે આવી પહોંચેલ છે, તે સૌ એ જ પ્રસાદને જોરે તમારી ક્ષમાનું પરમદાન પામો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા સર્વે પર ઉતરો. ઈશ્વરના આદેશ લઈ શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર. ઓયામાં મરિયા ચાલીવાય મન તું દોરી લાવજો. ઈસુ ગુરુ તારી વાય મન તું રેવા દેજો. ઈસુ ગુરુ તો હારી વાય મન તું રહેવા દેજો. હરિયાલિયામાં ઉજવળ તું હાય ને યુગ તો દી તો ઈસુ દેવ આય. ને યુગ તો દી તો ઈસુ દેવ આય. ઈનો ઉજાલો વાટો વાય મન તું દોરી લાવજો. ઈનો ઉજાલો વાટો વાય મન તું દોરી લાવજો. ધરતી મેં ઉતરનો ઊંડો મૂલ તું હાય. ધરતી મેં ઉતરનો ઊંડો મૂલ તું હાય. તું મૂલ ને મોટો ઝાડ ઈસુ દેવ આય. તું મૂલ ને મોટો ઝાડ ઈસુ દેવ આય. એ ઝૂલાનો ઝાડા છાયો વાય મન તું દોરી લાવજો. એ ઝૂલાનો ઝાડા છાયો વાય મન તું દોરી લાવજો. ફૂનાનો ફૂન હામરો હાર ફૂન તું હાય. ફૂનાનો ફૂન હમરો હાલ ફૂન તું હાય. ને મીઠો ફલ તો ઈસુ દેવ આય. ને મીઠો ફલ તો ઈસુ દેવ આય. દિયો મોટો પાલા પાવાય મન તું દોરી લાવજો. દિયો મીઠો ફલા પાવાય મન તું દોરી લાવજો. ઝૂલતો ઝૂલામ તું મધ ફૂલો હાય. ઝૂલતો ઝૂલામ તું મધ ફૂલો હાય. નેતી મેં મીઠો મીઠો મધ ઈસુ આય. નેતી મેં મીઠો મીઠો મધ ઈસુ આય. મીઠો મીઠો મદા હોવા દો વાય મન મલસાવી દેજો. મીઠો મીઠો મદા હોવા દો વાય મન મલસાવી દેજો. અત્રે ઉપસ્થિત બધા સ્વજનો માટે નીચે જમવાની વ્યવસ્થા કરી છે, તો નીચે આમ સીધા પગથિયાથી ઉતરીને નીચે જઈ શકાશે. તમે ગાડી લઈને આવ્યા હોય તો આમ ફરીને પણ ત્યાં નીચે આવી શકાશે. એટલે પ્લીઝ કોઈ જમ્યા વગર નહીં જજો, સાથે જમીને જજો. ઓ આમાં મરિયાલી વાય મન તું દોરી લાવજો. ઓ આમાં મરિયાલી વાય મન તું દોરી લાવજો. ઈસુ ગુરુ તારી વાય મન તું રેવા દેજો. ઈસુ ગુરુ તો હારી વાય મન તું રહેવા દેજો. હેલા મેં
वो तू है, हमारे रास्ता में यीशु देव आए, हमारे रास्ता में यीशु देव आए। जल जीवन पीवावना वाय मन तू दोरी लावजो, जल जीवन पीवावना वाय मन तू दोरी लावजो। ओ आम मरिया आली वाय मन तू दोरी लावजो, ओ आमा मरिया आली वाय मन तू दोरी लावजो, तू दोरी लावजो, तू दोरी लावजो, तू दोरी लावजो। शरण हूँ आवो तारा तीरथमा, सदा सहायक हो मरियम माँ। शरण हूँ आवो तारा तीरथमा, सदा सहायक हो मरियम माँ। शरण हूँ आवो तारा तीरथमा, सदा सहायक हो मरियम माँ। शरण हूँ आवो तारा तीरथमा, सदा सहायक हो मरियम माँ। શરણે આવેલો કોઈ નિરાશ નથી ગયો, નિરાશ નથી ગયો। પ્રભુએ આપી મને તું માતા પ્યારી, પ્રભુએ આપી મને તું માતા પ્યારી। માટે દોડીને આવું તારા શરણમાં, સદા સહાયક ઓ મરિયમ માँ। માટે દોડીને આવું તારા શરણમાં, સદા સહાયક હો મરિયમ માँ। દુઃખીનો દિલાસો તું નિરાશાની આશા, દુઃખીનો દિલાસો તું નિરાશાની આશા। અંધારું મન લઈ પ્રકાશિત કરના, અંધારું મન લઈ પ્રકાશિત કરના। સંકટમાં માતું સહાય છે મારી, સદા સહાયક ઓ મરિયમ માँ। સંકટમાં તું સહાય છે મારી, સદા સહાયક ઓ મરિયમ માँ। શરણ હું આવું તારા તીરથમાં, સદા સહાયક ઓ મરિયમ માँ। શરણ હું આવું તારા તીરથમાં, સદા સહાયક ઓ મરિયમ માँ। અગ્નિ પેટાવ તું પ્રભુના પ્રેમની, અગ્નિ પેટાવ તું પ્રભુના પ્રેમ, ખેંચી લે મને જટ પાપ કિચડથી, ખેંચી લે મને જટ પાપ કિચડથી। સંભાળજે મુજને અંત સમયમાં, સદા સહાયક ઓ મરિયમ માँ। સંભાળજે મુજને અંત સમયમાં, સદા સહાયક ઓ મરિયમ માँ। શરણ હું આવું તારા તીરથમાં, સદા સહાયક ઓ મરિયમ માँ। શરણ હું આવું તારા તીરથમાં, સદા સહાયક હો મરિયમ માँ। સદા સહાયક ઓ મરિયમ માँ। સદા સહાયક ઓ મરિયમ માँ। સદા સહાયક ઓ મરિયમ માँ।
પાવન પગલે આવો માડી મારે આંગણીએ, હળવે હળવે આવો માડી મારે આંગણીએ. પાવન પગલે આવો માડી મારે આંગણીએ, હળવે હળવે આવો માડી મારે આંગણીએ. પાવન પગલે આવો માડી મારે આંગણીએ, હળવે હળવે આવો માડી મારે આંગણીએ. પાવન પગલે આવો માડી મારે આંગણીએ, હળવે હળવે આવો માડી મારે આંગણીએ. दुनिया में संकट बारी आवे है देवा, दुनिया में संकट बारी आवे है देवा, दुनिया में संकट बारी आवे है देवा. दुनिया में संकट बारी आवे है देवा. तू हमारी रे जे माई सुदेवा, तू हमने संभाली लेजे. तू हमारी रे जे माई सुदेवा, तू हमने संभाली लेजे. तू हाये आमा जीवनो सहारो देवा, तू हाये आमा जीवनो सहारो देवा. तू हाये आमा जीवनो सहारो देवा. तू हाये आमा जीवनो सहारो देवा. जीवनो सहारो मन दे माँ ईशु देवा, तू हमने संभाली लेजे. जीवनो सहारो संभाली लेजे. तू हाये आमा जीवनो आशा देवा, तू हाये आमा जीवनो आशा देवा. जीवनो आशा मन दे माँ ईशु देवा, तू हमने संभाली लेजे. जीवनो आशा मन दे माई सुदेवा, तू हमने संभाली लेजे. तू हाये आमा जीवनो उजवाड़ो देवा, तू हाये आमा जीवनो उजवाड़ो देवा. जीवनो उजवाड़ो मन दे माई सुदेवा, तू हमने संभाली लेजे. जीवनो उजवाड़ो मन दे माई सुदेवा, तू हमने संभाली लेजे. सुख दुख में आमा आरी रो नारो देवा, सुख दुख में आमा आरी रे नारो देवा. संकट में आरी रे जे माई सुदेवा, तू हमने संभाली लेजे. संकट में आरी रे जे माई सुदेवा, तू हमने संभाली लेजे. दुनिया में संकट बारी आवे है देवा, दुनिया में संकट बारी आवे है देवा. तू आमा आरी रे जे माई सुदेवा, तू हमने संभाली लेजे. तू हमारी रे जे माई सुदेवा, तू हमने संभाली लेजे. तू हमने संभाली लेजे, तू हमने संभाली लेजे, तू हमने संभाली लेजे. युग युग थी तू हे भगवान, हे भगवान बनी
યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. ગિરિવર નોતા સર્જાયા ને સૃષ્ટિ નોતી થઈ ઉત્પન્ન. ગિરિવર નોતા સર્જાયા ને સૃષ્ટિ નોતી થઈ ઉત્પન્ન. તેની પહેલાથી તું છે, તું તો ઈશ્વર અનાદિ અનંત. તું તો ઈશ્વર અનાદિ અનંત. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. ચાલો માટીના હે માનવ પાછા જવાનું ટાણું હવે. ચાલો માટીના હે માનવ પાછા જવાનું ટાણું હવે. એમ કહીને માનવને તું માટીમહી પાછા મોકલે. માટીમહી પાછા મોકલે. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. તારા રોશની શક્તિને તો કોણ કરે પછાણી શકે. તારા પુણ્ય પ્રકોપનો તાગ કોઈ કદી ના પામી શકે. ટૂંકી છે અમ જિંદગી સા કરાવ અમને એનું ભાન. ટૂંકી છે અમ જિંદગી સા કરાવ અમને એનું ભાન. જેથી અમારા અંતરમાં હે પ્રગટી ઉઠે સાચું જ્ઞાન. પ્રગટી ઉઠે સાચું જ્ઞાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન.
નિરંતર